ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। મહુવા શહેર અને ગ્રામ્ય પંથકમાં અનરાધાર વરસાદ વરસે છે। મુશળધાર વરસાદને પગલે નદી નાળા છલી વળ્યા છે। પૂરના પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી આવ્યા છે અને જેને કારણે તેનો નિકાલ કરવા માટે ઘણી ખરી એવી સમસ્યાનો સામનો કરવો પડે છે। જો કે હવે આ વિસ્તારો પાણીનો નિકાલ ન થતા ડૂબવાના આરા પર છે। નીચાણવાળા તમામ રસ્તાઓ જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને એ વિસ્તારો પણ અત્યારે જળબંબાકારની સ્થિતિમાં હોય તેવી તસવીરો સામે આવી છે। ખાસ કરી ગણપતિ મંદિર પાસે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ ચૂકી છે, જ્યાંથી અવરજવર કરવું પણ હવે સ્થાનિક લોકો માટે મુશ્કેલ બની ગયું છે। જનજીવન અને વાહન વ્યવહારને ખૂબ જ અસર પડી રહી છે। સ્થાનિક લોકો કલાકો સુધી ત્યાં અટવાઈ ગયા છે। ગઈકાલથી લઈને અત્યાર સુધીમાં અંદાજે 24 કલાકની અંદર 10 ઇંચ ઉપર વરસાદ વરસી ચૂક્યો છે। મહુવા શહેર અને ગ્રામ્યને મેઘરાજાએ ગમરોળી નાખ્યું છે। ત્યારે ગ્રામ્ય અને શહેરમાં વરસાદ ધોધમાર વરસવાથી નદી નાળાઓ છલકાયા છે। સાથોસાથ ક્યાંક ને ક્યાંક પાણીનો નિકાલનો અભાવ જોવા મળી રહ્યો છે અને પાણીના નિકાલના અભાવને લઈને જ્યાં જુઓ ત્યાં ઠેર ઠેર પાણી વહી ચૂક્યું છે। અને આ જે આપણે દ્રશ્યોમાં જોઈ શકો છો એ દ્રશ્યમાં તમે જોશો તો આ કોઈ નદી નથી, પણ સામાન્ય એક ગામનું પાણી છે। હાલ સંદેશ ન્યૂઝ 0 ગ્રાઉન્ડ રિપોર્ટર ઉપર તલગાજડા ગામે પહોંચ્યું છે। તલગાજડા ગામના તમે દ્રશ્યો જોશો કે આ ગામ જે છે મહુવાથી તલગાજડા જવાનો રસ્તો છે, ત્યાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી છે। તેમજ આ ગામ જે છે તલગાજડા ગામ, જ્યાં ગઈ સાલે 32 લોકો અંદાજે ફસાયા હતા, જેનું રેસ્ક્યુ કરવા હેલિકોપ્ટર પર મંગાવવામાં આવ્યું હતું અને એનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ત્યારે આ તલગાજડા ગામે મહુવા મોરારી બાપુનું ગામ છે, ત્યાં તમે જોશો તો પાણીના નિકાલનો અભાવ જોવા મળે છે। સરકારે ક્યાંક ને ક્યાંક ડેવલપિંગના સારા કામો કર્યા છે, પરંતુ પાણીના નિકાલને લઈને ક્યાંક ને ક્યાંક સરકારની કામગીરી ઉપર સવાલ ઉભા થયા છે અને સિર્ફ 10 ઇંચ વરસાદ વરસવાથી ભારે મહુવાની હાલાકી ભોગવી રહી છે। મહુવા શહેરમાં પણ આ જ પરિસ્થિતિ આપણે જોવા મળશે। તેમજ હાલ ભાવનગર જિલ્લામાં મહુવામાં સારામાં સારો વરસાદ અને સૌથી વધારે વરસાદ વરસી ચૂક્યો છે। કુમાર શુક્લ, સંદેશ ન્યૂઝ, મહુવા।